અમારે 10:30 રાઉન્ડ મારવીને એટલે 5 કિલોમીટર પૂરું થઈ જાય છે. કેમ છો મિત્રો? મજામાં? બધાને જય માતાજી. તો અત્યારે સમથિંગ 4 વાગી ગયા છે અને નવો લોકની શરૂઆત કરી હોય છે. 4 એટલે અત્યારે સાંજના 4 વાગી ગયા છે. તો હું જાણો તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને સવારમાં જો આ બુક ચાલુ કરી હતી રીડ કરવાની, પણ આ બુકની હાલત એવી થઈ ગઈ છે ને કે એની વાત ના પૂછું. સમજો તમે જીકે એની છે. તો ચાલો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. અને 6 વાગે ગ્રાઉન્ડે પણ જવાનું છે. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી દેવાજો. એટલે આપણે પહેલાં મેચ લઈ લેવી. તો ચાલો 6 વાગી ગયા છે અને આપણે શું કહેવાય લેક્ચર હતો એ પતાવ્યો. આનો શું કહેવાય મેથ્સનું બધું પૂરું કર્યું. અને પછી આ એમના પડ્યું છે ને તો અમે આ બસ રીડિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું. પણ મુખ્યમંત્રી બધા રીડ કર્યા ગુજરાતના અને થોડુંક આમાં નોટ કર્યું. જે કાંઈ એવું લાગતું હજી મહત્ત્વનો પોઈન્ટ થોડો સ્કીપ થઈ જાય છે એ આપણી પર્સનલ બુકમાં નોટ કરતા જઈએ છીએ. આ જે કેના બેજમાં ઉદો નાખીશ આપણે. આ બુક રહીને એની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આમાં સમથિંગ આ જીકેના કેટલા 3000 MCQ છે. આ બુકમાં કેટલા 3000 એ સોલ્વ કરવાના છે. અને આ બુકમાં આજે આપણે થિયરી લઈને રાતે પૂરી કરવાની ગણતરી છે. અને MCQ એવું લાગે ને તો કાલે આપણે સોલ્વ કરશું. તો હવે રહ્યું ને જવું છે રનિંગમાં, પણ એ પહેલાં હું થોડુંક મેથ્સ રહ્યું થોડુંક રિવાઇઝ કરી અને પછી એકદમ ફ્રેશ થઈને મોટું ધોઈને પછી આપણે રનિંગમાં જ ગ્રાઉન્ડે જ મળે. તો જોડે રહેજો, બહુ મજા આવશે. તો ચાલો 7:45 ટાઈમ થઈ ગયો છે. આપણે ગ્રાઉન્ડ હતા ગ્રાઉન્ડ જે રાઉન્ડ મારી રહ્યા છે. અમારે 10:30 રાઉન્ડ મારવીને એટલે 5 કિલોમીટર પૂરું થઈ જાય છે. પણ આજે અમે 12 માર્યા. અને 12 માર્યા ને તો તમે મને જોવો છો, મને સુવાસ બહુ જ સડે છે. આજ 12 માર્યા મને થોડોક પણ સુવાસ ન છેડ્યો. આમ નોર્મલી થોડોક અમથો છે. અને કાલે ખાલી 7:30 માર્યા ને ત્યાં સુવાસ ફૂલ ચડી ગયો. આવી પ્રોબ્લેમ રહે ને ક્યારેક થયા રાખે. આજે 12 માર્યા 30 મિનિટ અને 31 સેકન્ડ થઈ 12 રાઉન્ડમાં. 10:30 અમારે 5 પૂરું થઈ જાય છે. પણ હળવા માર્યા 12 મારી દીધા. બસ હજી મારા એમ હતો આપણે એનર્જી. મેં પછી શું કીધું મોડું થઈ જાય કેમ કે 7:45 જેવું થઈ ગયું છે. હજી વોર્મઅપ કરીને એવું બધું કરવી, હજી 2 કિલોમીટર ચાલીને ઘરે જવાનું છે. 8:30 જેવું થઈ જાય એટલે મેં કીધું જલ્દી રહ્યું ને પતાવી દઈ કામકાજ બધું. સુવા ચડતો હોય ને તો એ થોડીક હું વોર્મઅપ કરો અને આ રીતે પછી દોડવાની પ્રેક્ટિસ રાખો ને એટલે ઓટોમેટિક હળવું પડી જાય. મને સુવા તમે જૂના વિડીયો મારા જોજો તો મને સુવાસ કેટલો ચડતો હતો ફૂલ આમ. આજે તમે જુઓ હજી ઊભો જ રહ્યો છો, ઊભો રહીને તરત હાલતો થઈ જાય. તરત મેં આ ક્લિપ લીધી હતી. તો સારું હાલો પછી ઘરે જઈને આપણે મળવી. એ દાવો બે ફાર્મ કરે છે પણ દોડીને વી આવ્યા હતા અને મેં ડોલ પાણીની ભરી વાળી. અને મન મગજમાં એવું હતું પાણી મેં ગરમ કરી વાળ્યું છે. અને પાણી ગરમ કંઈ થયું નથી. અને ઠંડુ પાણી છે, ગરમ પાણી હું ના આવું છું. તો બોલો કપડાં લેવી મેં નાય જ નાખું જલ્દી ઉતાવળ રાખી. પણ નાય શું આ મગજ છે ને ફેલ થઈ જાય ખરેખર. તો એક્ઝામ સુધીમાં મગજ ન પતી જાય ને તો સારું છે, નકર ક્યાંય નથી રહેવાનું. હવે પાણી ગરમ મૂકવું પડશે સમજાને, બીજું કાંઈ નહીં. મગજ ફેલ થઈ જવાના છે. આવું છે બધું કામકાજ ભાઈ. તો ચાલો નાહી ધોઈને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. અને 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું હજી બાકી આવે જેમાં છે બી નહીં. અને રિઝનિંગ લેવું છે. રિઝનિંગ જોઈશું આપણે એક તો લેક્ચર. અને બીજા નંબરમાં કે ગ્રાઉન્ડમાં ક્યારેક કેવું થાય ખબર છે, કાલે મેં 7.5 જ રાઉન્ડ માર્યા હતા. કાલે 7.5 માર્યા હતા. થાકી ગયો હતો, કાલે સુવા ચડી ગયો હતો. એમાં એવું થાય ક્યારેક આપણે ગ્રાઉન્ડમાં હોય ને તો એકાદો રાઉન્ડ એવું થાય સ્પીડ થોડોક મારવી એટલે આપણે સુવા ચડી જાય સમજાણું. એટલે પછી આપણે કાંઈ બીજા પૂરા કરી શકીને હજી એમ એક રિધમમાં દોડાઈશું ને આજે એક રિધમમાં દોડ્યા ને એટલે મેં એમ જ થયું કે હજી માયા જ રાખવો છે રાઉન્ડ સમજાણું. એટલે આપણે નિયાદ રાખવી ને એટલો વધારે ફાયદો થાય સમજાણું ગ્રાઉન્ડમાં. આવું છે. તો આપણે શું લેક્ચર જોઈ નાખવી. રિઝનિંગનો જોવો છે કેમ કે રિઝનિંગ દેખ્યું નથી આપણે. રિઝનિંગ જોઈ નાખવી. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળવી. રિઝનિંગ લઈ લઈએ એ પછી તમને કહીશ કયો લેક્ચર જોઉં છું એ. મને એકવાર એપ્લિકેશન જોઈ લો. તો ચાલો 11:10 ટાઈમ થઈ ગયો છે. અને આપણે લેક્ચર 2 કલાકનો પૂરો કર્યો. 2 કલાક 8 મિનિટનો હતો. અને મિસિંગ શું કહેવાય મિસિંગ નંબરવાળો હતો. મિસિંગ સિરીઝ ક્યાં પણ બોલાઈ રહ્યા
મેસિંગ નંબરવાળો આખો લેક્ચર હતો અને પૂરો કર્યો 2 કલાક ને 8 મિનિટ ઉપરનો હતો. અને હવે ઘડીક થોડુંક ફ્રેશ લુક થઈ જાય અને પછી પાછા આપણે રહ્યા ને હવે શું ચાલુ કરવાનું છે, આ બુક ચાલુ કરવાની છે. હવે તો તમે જો સારી બાજુ નકરી બુક જ પડી છે. આ બુકની હાલત ખરાબ છે. આ રહી ને બુક થોડી થિયરી બાકી છે. થિયરી પૂરી થઈ જાય ને તો રાતમાં આપણે તો કાલે આમાં 3000 MCQ છે. કેટલા 3000 MCQ કેટલા કાલે આપણે સોલ્વ કરશું. 3 કાલ આખો દિવસ એ જ કરશું, MCQ સોલ્વ કરશું. પણ આજે આપણે થિયરીની પૂરી કરી નાખવી છે અને એ સિવાય બીજા થોડા મારે MCQ બંધારણના સોલ્વ કરવાના છે. તો એવું બધું કરશું. પણ જોડાઈ રહેજો, મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી દેવાજો. તો પછી આપણે મળવી પાછા વ્લોગમાં. તો ચાલો, અત્યારે રાતના 2 વાગી ગયા છે અને આપણે પછી જમીન પાછા રીડ કરવા બેસી ગયા હતા. અને હું ચા બનાવી રહ્યો છું. રાતના 2 વાગી ગયા છે. ચા બની રહી છે મસ્ત એકદમ જોરદાર હાઈ ક્લાસ. એમાં એવું છે કે પાછું આ રાતનો શું કહેવાય ટેવ પડવા મળી છે રીડિંગ કરવાની. કેમ કે ઘણા થયા હતા એ ઘણા વસ્તુ આપણે શું કહેવાય કોઈને ઘણું તમે શીખામણ દો ખોટું દો ને તો ઘણા ન લાગે, સમજે ને. એની જેવું અમારી ભેગું થાય છે. મારે ઘણા બધા ના પડે રાતે રીડ કરવાની. તો એ પણ હું રીડિંગ આ શું કહેવાય જે ટેવ હોય ને ભૂલાય નહીં. કેમ કે ગઈ ભરતીમાં રાતે રીડિંગ કરતા હતા, આ ભરતીમાં પણ રાતે રીડિંગ કરવાનો વારો છે, સમજો. એમાં એવું છે આજે રીડિંગ થયું નથી ને આજનું પૂરું આખો દિવસનું ટાર્ગેટનું, એટલે તો ખેંચવું પડે છે. નીંદર કાંઈ આવતી નથી. તમે ચા પી નાખો મસ્ત, અને ચા પી સમથી નહીં આવે. થોડુંક આપણે જે જીકેની બુક મસ્ત હતા ને એમાં થિયરીના 4-5 પેજ બાકી છે ખાલી. 2 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો હમણાં કલાકમાં એ પેજ બધા કમ્પ્લીટ કરી નાખશું અને પછી થોડાક બંધારણના ક્વેશ્ચન સોલ્વ કરીને સૂઈ જઈશું. તો ચા એકદમ ઓકે થઈ ગઈ છે. હવે ચા પી લેવી અને પછી આપણે મળીએ પાછા. હવે શું વાટણા મળશું, સમજાય? હું તમને બતાવીશ એટલે કે કેટલું રીડ કર્યું કેટલું ન કર્યું ને બધું. તો ચાલો, હવે ચા એકદમ પાકી ગઈ છે. હું ચા પી લો. થોડો ટાઈમ મારો રહ્યો ને બગાડતો નહીં. રાતનો ટાઈમ રહ્યો ને એ કિંમતી હોય. 1 સેકન્ડ રહી ને એટલે રાતની કિંમતી હોય. તો સારું, પછી મળી. તો ચાલો, 4 વાગી ગયા છે. હવે સૂઈ જઈશું. અને આપણે જો આ બુકરેની થિયરી કમ્પ્લીટ પૂરી કરી વળી છે. આમાં MCQ બાકી રહ્યા છે ખાલી. અને થોડુંક આપણે બંધારણને થોડુંક MCQ સોલ્વ કર્યા 100 દેવા. અને 4 વાગે આવું સૂઈ જવાય, પછી ન ખેંચાય. તો ચાલો, બીજા વ્લોગમાં મળશું. અને જેટલું વાંચવું એ કાંઈ યાદ હતું. અને અત્યારે આ બુક એકવાર રીડ કરી હોય ને બીજી વાર રીડ કરી તેમ આપણે વાંચી જ નથી. એમ થાય કે શું કહેવાય ટૂંકમાં પહેલી જ વાર વાંચ્યું છે એવું લાગે. તમને એવું થતું હોય છે, મને પણ એવું થાય, સમજાણ. કારણ એ વર્ડ્સ આવે થકા વાંચ્યા જ નથી, હવે નવું લાગે આપણને. પણ એ ખરેખર આપણે શું કહેવાય બુકનું રિવિઝન બહુ કર્યું ન હોય ને એના કારણે. રિવિઝન આમ થયું તાત્કાલિક થાય જ નહીં. કેમ કે બુક આપણે સિલેબસ જ કેવડો છે બધો પૂરો કરો. જીકેની બુક મહિના પછી હાથમાં હોય, મહિના પછી ઘણું એમાં ભૂલાઈ જાય આપણને. તો સારું, હાલો, બીજા વ્લોગમાં મળવી. હવે સૂઈ જવું.